નમસ્કાર દર્શકો, પ્રથમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો સાથે। દિલ્હી બ્લાસ્ટ કેસમાં 7મી ધરપકડ। આત્મઘાતી હુમલાખોર ઉમરને શરણ આપનાર યુવક થયો અરેસ્ટ। ઇસ્કોન આમલી અને આંબાવાડીના 2 સપામાં દરોડા, 2ની ધરપકડ, 1 થયો ફરાર। હિંમતનગર જીઆઈડીસી ઓવરબ્રિજ પર ટ્રક અને રોડ રોલર વચ્ચે ટક્કર, એન્જિનિયર સહિત 4 લોકોના થયા ઘટના સ્થળે મોત। પાલનપુરમાં હિટ એન્ડ રન, ઓવરટેકની લહાયે કાર ચાલકે 3 રાહદારીઓને ફંગોળ્યા, 1 મહિલાનું થયું મોત, 2 થયા ઇજાગ્રસ્ત। સુરતની યુનિવર્સિટીમાં ગેરરીત કરનારા વિદ્યાર્થીઓ સામે આકરી કાર્યવાહી, 89 વિદ્યાર્થીઓને 2 લાખનો દંડ ફટકાર્યો। અમેરિકાથી અહેવાલ આવતા જ ભારતીય શેર બજારમાં જોરદાર ઉછાળો, સેન્સેક્સ નિફ્ટી રોકેટ બન્યા। અમેરિકામાં દવા મોકલવાના બહાને ઠગાઈનું કોલ સેન્ટર ચલાવતા 24 પકડાયા, નવરંગપુરા પોલીસના દરોડા। કેનેડામાં ખાલિસ્તાનીઓ બેફામ, ભારત વિરોધી નારેબાજી, ત્રિરંગાનું અપમાન કરાયું। રેર અર્થ મુદ્દે ચીનના પ્રતિબંધો એક કૌભાંડ સમાન, યુરોપિયન યુનિયનનો દાવો। અમેરિકાની શાંતિ સમજૂતી વચ્ચે રશિયાનો યુક્રેન પર હુમલો, 6ના મોત, જ્યારે યુક્રેને રશિયા પર કરેલા હુમલામાં પણ 3 વ્યક્તિઓના મોત। ચીને સૈન્ય સુવિધા માટે સરહદે રસ્તા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ વધારી, અરુણાચલ ભારતનું છે જ નહીં, ચીનનો દાવો। ઇથોપિયામાં 12,000 વર્ષ પછી ફાટેલા જ્વાળામુખીના કારણે રાખના વાદળ 4,300 કિલોમીટરનું અંતર કાપી ભારતમાં પહોંચ્યા। મુસ્લિમ બ્રધરહુડ ટ્રમ્પના નિશાના પર તેના કેટલાય સંઘટક જૂથોને ત્રાસવાદી કહ્યા। રશિયા યુક્રેન શાંતિ સમજૂતી નજીક, ટ્રમ્પ કહે છે કશું ઘણું સારું બની રહેવાનું છે। ઇથોપિયામાં જ્વાળામુખી વિસ્ફોટ, ભારત સુધી પહોંચ્યા રાખ ધુમાડા, હવે ચીન તરફ જાય તેવા સંકેત। ઇન્ડોનેશિયાનું જકાર્તા 4.2 કરોડની માનવ વસ્તી સાથે વિશ્વનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર બન્યું। ચીન વિરુદ્ધ કંઈક મોટું કરવાનું છે, યુરોપિયન યુનિયન રેર અર્થ મિનરલ્સને લઈને આપી ચેતવણી। 1 વર્ષમાં 13 મહિના 12 વાગ્યે સૂર્યોદય, જ્વાળામુખી ફાટ્યા પછી ઇથોપિયા દેશની અવનવી વાતો આવી સામે। ઇથોપિયાના જ્વાળામુખીના કારણે વિશ્વમાં થશે હિમયુગની શરૂઆત, હજારો કિલોમીટર સુધી રાખ અને ગેસ। 76મો બંધારણ દિવસ, સંસદમાં રાષ્ટ્રપતિ મુર્મુએ 9 ભાષામાં બંધારણના અનુવાદનનું લોકાર્પણ કર્યું। ચીને જે ભારતીય યુવતીને 18 કલાક કસ્ટડીમાં રાખી, તેણે કરી નવી પોસ્ટ, સૌ ભારતીયોને હચમચાવી દીધા। કર્ણાટકમાં ભયંકર કાર અકસ્માત, આઈએએસ ઓફિસર સહિત તેમના 2 ભાઈ કાળને ભેટ્યા। આ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ। અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન દબાવો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। ફરી મળીશું નવા સમાચારો સાથે। શુભકામનાઓ।